આટલું સમજ્યા પછી અંતે પરમાત્મા કન્ક્લુઝન આપે છે, એતાવદેવ જિજ્ઞાસમ. હવે કૃષ્ણ પરમાત્મા કહે છે કે એતાવત એવ, બસ આટલું જ, બસ અહીંયા આટલું જ, આનાથી વધારે કઈ નથી હું કહેવા માંગતો મારા વિશે. તો કે શું? તો કે છે એતાવદેવ જિજ્ઞાસમ, મારા પૂરતું મુજ કૃષ્ણ પરમાત્મા કહે છે કે મારા પરમાર્થને જાણવા માટે, જિજ્ઞાસા કરવા માટે આટલું જ પર્યાપ્ત છે. આટલાની જ તું હવે જિજ્ઞાસા કર. તો કે શેની જિજ્ઞાસા કરું? તો હવે આગળ કહે છે તત્વ જિજ્ઞાસુ નાત્મનઃ, કે છે કે પરમાત્માના તત્વને જાણવાની ઈચ્છા વાળા મનુષ્ય. પહેલા તો પરમાર્થ તત્વ જાણવાની ઈચ્છા તમારી અંદર હોવી જોઈએ. આ પરમાત્મા કોઈ કુતૂહલનો વિષય નથી, કોઈ ટાઈમ પાસનો વિષય નથી, બીજું કઈ કામ મારે કરવાનું નથી એટલે લાવ આને પણ જાણી લઉં, લાવ આ બધા ઋષિઓ, સાધુ સંતો, શાસ્ત્ર આ બધું અહીંયા ફરે છે, આ કરે છે, આ વાતો કરે છે, તો શું કરે છે, લાવ હું જાણી લઉં, લાવ હું જોઈ લઉં. પાસ ટાઈમ, ઇટ ઇઝ નોટ અ પાસ ટાઈમ. પરમાત્માના તત્વને જાણવાની ઈચ્છા વાળા મનુષ્ય અહીંયા બહુ સરસ શબ્દનો ઉપયોગ કર્યો છે, વિધિ રૂપે. વિધિ રૂપે એટલે વિધિવત. તો એની પણ એક રીત હોય છે, એક દાખલો ગણો તો પણ એની એક સિસ્ટમ હોય છે, એક રીત હોય છે. અમુક ઇક્વેશન પછી જ અમુક ઇક્વેશન ના લોસ લાગે. એક નાનું અમથું શાકે બનાવો છો તો એની એક રીત અને વિધિ હોય છે. પહેલા શાક નાખીને છેલ્લે વઘારનું તેલ ને છેલ્લે કાચી રાઈ ના નખાય. કરી જુઓ ને, ખાઓ. તમે કોઈને પ્રેઝન્ટ બી નહીં કરી શકો. યુ કાન્ટ ઈટ બાય યોરસેલ્ફ ઓલ્સો. તમે પોતે પણ નહીં ખાઈ શકો. આપણે શું હાલત કરી છે? અહમ બ્રહ્માસ્મિ પહેલા બોલી લઈએ છીએ એટલે પેલા ગરમ ગરમ પેલા કડછામાં શાક નાખવા જોઈએ એટલે બળી જ જાય. જે કઈ અંદર જ્ઞાન પડ્યું હોય બળી જાય છે. અહમ બ્રહ્માસ્મિ બોલો છો એટલે જાણ્યા વગર. વી આર ઇન્સલ્ટિંગ ધેટ લોર્ડ ઓલમાઇટી. જાણી લીધું એ બરાબર છે, અહમ બ્રહ્માસ્મિ ના નથી, પણ એના અધિકારી તો બનવું પડે ને. અધિકારી બન્યા વગર હાઉ કેન યુ સે? અને રસ્તામાં ચાલતા ફરતા અરે હું તો બ્રહ્મ છું, મને આ નહીં કઈ અડે કરે. હાઉ કેન યુ સે ધેટ? ચાલતા ફરતા વેદાંતિઓનું આ મુશ્કેલી છે. એના કરતા પેલો સાદો માણસ સારો. એ બિચારો બોલતો તો નથી કે અરે હું બ્રહ્મ છું, મને આ બધું નહીં અડે. તમારા સ્વાર્થની જયારે વાત આવે, તમારે જયારે અમુક વસ્તુ એવોઇડ કરવી હોય ત્યારે તમે અચાનક બ્રહ્મ થઈ જાઓ છો. હા ભાઈ હું તો બ્રહ્મ છું, મને આ બધું અડે, મારે આ બધા વ્યવહાર નહીં, મારે આ બધું નહીં હોય. અને જયારે કરવું હોય ત્યારે આટલું કરી લેવાનું. ત્યારે યાદ નથી રાખતા કે હું આ બ્રહ્મ છું. પરોપદેશે પાંડિત્યમ, બીજાને કહેવા માટે તમે બ્રહ્મ બની જાઓ. આવી રીતે બ્રહ્મની આત્મ સાક્ષાત્કારને થયેલા આ શબ્દો તમને આપી દીધા, એનો આટલો દુરુપયોગ નહીં કરવાનો. અને કરશો તો એનો દોષ કર્મ, એનું દોષનું પાપનું ફળ આપ્યા વગર આપણને નહીં રહે. અને એના પાપનું ફળ એ જ છે કે અત્યાર સુધી આત્મ સાક્ષાત્કાર નથી થયો, એ એનું ફળ. તો કે છે તો કરવાનું શું? બચી જવું હોય તો શું કરવાનું? વિધિવત. દરેક વાતની એક વિધિ હોય છે. તમે પણ વિધિને અનુસરો તો તરત આ કોઈ પ્રત્યવાય દોષ જે છે તમને લાગશે નહીં. કઈ વિધિ ભાઈ? તો કે મોટામાં મોટો આત્મ સાક્ષાત્કારનો વિધિ બૃહદારણ્યક ઉપનિષદમાં આપેલો છે. આત્મા વા અરે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય અને નિધિધ્યાસિતવ્ય. બરાબર? આ તો આત્મ સાક્ષાત્કારનો અંતરંગ વિધિ આપેલો છે. આત્મ સાક્ષાત્કારનો બહિરંગ વિધિ ક્યાં આપ્યો છે? એટલે કે પહેલો વિધિ, પહેલો સ્ટેપ ક્યાં આપેલું છે? જેવી રીતે તમે શાક બનાવવું છે, શાકની બીજી વિધિ શું? તો કે ભાઈ તમે તપેલામાં વઘાર મૂકો ત્યાંથી લઈને શાક ચડાવો ત્યાં સુધીની વિધિ. આ બીજી. પણ પહેલી વિધિ શું? શાક લેવા જવાની વિધિ. યુ હેવ ટુ બ્રિંગ ઇટ, નો? તો એ શું? લાવો નહીં તો બનાવો કેવી રીતે? આત્મા વારે દ્રષ્ટવ્ય. આત્માને તમે જાણો, સાંભળો, એનું મનન ચિંતન કરો, પણ જાણવો કેવી રીતે? જ્યાં આત્મા જણાઈ રહ્યો છે એ ઉપદેશક પાસે પહોંચવું કેવી રીતે? તો એ ઉપદેશક પાસે પહોંચવાની વિધિ કૃષ્ણ પરમાત્માએ ભગવદ્ ગીતામાં આપેલી છે. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. હવે જે તમે ભણ્યા છો એને લગાડતા જાઓ અને એનાથી તમે પાર નીકળી જાઓ. તદ્વિદ્ધિ, આ વિધિવત જે કહ્યું છે ને, આ કોણ બોલ્યું છે? આ કૃષ્ણ પરમાત્મા બોલ્યા છે વિધિવત. ત્યાં કોણ બોલ્યું છે? આ કૃષ્ણ પરમાત્મા ત્યાં પણ બોલ્યા છે. તદ્વિદ્ધિ પ્રણિપાતેન, પ્રણિપાત કરો. પરિપ્રશ્નેન સેવયા. પરિપ્રશ્ન એટલે પ્રશ્ન, લૌકિક પ્રશ્ન નહીં.
કેમ છો કેમ નહીં, એટલે ગુરુને કેમ છો પૂછવાનું ને એવું નહીં, પૂછજો ભાઈ. કેમ છો એવું નહીં, ખાલી કેમ છો પૂછીને બેસી નહીં જવાનું. તમે જેટલું પૂછશો એટલો જ ઉત્તર મળશે. પરિપ્રશ્ન. આત્મજ્ઞાન સંબંધી તમારું દુઃખ દૂર થાય, તમારો અસંતોષ દૂર થાય, તમારી અપૂર્ણતા દૂર થાય, તમારા જીવનની ચંચળતા દૂર થાય, તમારા જીવનની અશાંતિ દૂર થાય એવા જ પ્રશ્ન પૂછો. ગુરુના જીવનના કોઈ પણ અંગત પ્રશ્ન પૂછશો નહીં. હું તમને ચોખ્ખી ક્લિયર કટ વાત કરું છું. કારણ કે મારા જીવનમાં હું પહેલી વાર આ સેન્ટેન્સ બોલી હોય, મને લાગે છે, ખબર નહીં. ડોન્ટ ગો ઇન્ટુ ધી પર્સનલ ક્વેશ્ચન્સ વિથ યોર ગુરુ. એની જરૂર નથી. કૃષ્ણ પરમાત્માને આ હ્યુમન માઇન્ડની ખબર હતી અને માટે પરિપ્રશ્ન કહ્યું છે. ગુરુના જીવનની કોઈ પણ અંગત વાત બીજાને પણ ન પૂછો જે ગુરુની આજુબાજુ પાસે રહેલા હોય એને. આડકતરી રીતે કે સીધી રીતે નથી સમજ પડતી એવું નહીં. કોઈ વાર એવોઇડ કરી દેતા હોય, કોઈ વાર જવાબ નથી આપતા, ચલાવી લઈએ એનો અર્થ નહીં કે આપણે ચલાવ્યા રાખવાનું. અહીંયા માંગ શું છે? આત્મ સાક્ષાત્કાર માટે જો ગુરુનો અપ્રોચ કર્યો હોય તો આ પરિપ્રશ્ન આપણને અલાઉડ નથી કરતો, અને ધ્યાન એટલા માટે દોરીએ છીએ કે આટલા માટે ચૂકી ન જવાય. બધું બરાબર હશે પણ આ નહીં હોય તો એ પાછી તકલીફ થવાની છે. એક વસ્તુ, એક નાની અમથી ભૂલ પણ અહીંયા ચલાવી લેવામાં આવતી નથી. આ બધો ડેમ બંધાય ને, અમારો કોઈ પણ મોટા બ્રિજ કે ડેમ બંધાય તો એના તો મોટા સોનોગ્રાફિક એક્સરે મશીન્સ હોય છે, અને આખા ને આખા બિલ્ડિંગ્સ કે આખા ને આખા ડેમ જે હોય એ મશીન માંથી પસાર થાય, અને એમાં એક નાની હેડલાઇન થી પણ હેડલાઇન ક્રેક હોય ને તો તરત જ એને ઇન્જેક્શન આપીને ટ્રીટમેન્ટ આપે છે અને પછી જ એને ઓકે કરે છે. બાકી ઇટ ઇઝ નોટ અલાઉડ. તો સ્થૂળ વસ્તુમાં પણ એક નાની અમથી એરર ચાલી નથી જતી, તો આ તો પેલા પરબ્રહ્મને 100% પ્રાપ્ત કરવાનો છે. તો અહીંયા એરર કેવી રીતે ચાલશે? તો આ પરિપ્રશ્ન પણ એક એરર સર્જે છે, અને આ પ્રશ્નની વાત આપણા જીવનમાં થોડી વધુ પડતી આવે છે. થોડી વધુ છૂટ આપી દીધી છે એટલે વધુ પ્રશ્ન પૂછવામાં આવે છે. તો આ પરિપ્રશ્નથી જરા બચી જજો. પરિપ્રશ્નેન સેવયા, વળી સેવા પણ કરજો. પછી શું થશે? એની ઈચ્છા હશે ત્યારે ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ. ત્યારે તમારે તો સેવા જ કર્યા કરવાની. જ્ઞાન આપો એવો એને ઓર્ડર બી નહીં, અહીંયા ઓર્ડરની વાત નથી કરી કે લો હવે જ્ઞાન આપો, નહીં. એની ઈચ્છા હશે ત્યારે એની ઈચ્છા હશે એવી રીતે જ્ઞાન આપશે. નોટ નેસેસરી ચોપડી ખોલીને, ક્યાં સુધી ચોપડી ખોલીને ભણાવ્યા કરશે. એને ઈચ્છા હશે એમ જ્ઞાન આપશે. એના અનુગ્રહથી, એના સંકલ્પથી પણ તરી જાય એવી સેવા કરો ગુરુની. અને આ રેરલી આવી સેવા થાય છે, માટે આપણે નીચે ઉપર ગુરુની પાસે બેસીને ભણવું પડે છે. એ હાલત થઈ છે એટલા માટે. બાકી તો ગુરુનો સંકલ્પ ઇનફ થઈ જાય આપણા માટે. એ આમ વિચારે ને એટલે તમને આમ આત્મ સાક્ષાત્કાર થઈ જાય. પણ એટલી હદની સેવા હોવી જોઈએ, એટલી હદનો પરિપ્રશ્ન હોવો જોઈએ. તદ વિધિ, એવી વિધિથી જો શિષ્ય અપ્રોચ થાય તો ગુરુનો સંકલ્પ એને ક્યારનો તારી દીધો, એને ખબર જ નહીં પડે કે આ ક્યારે તરી ગયો. પણ એવી સેવા દેખાતી નથી, અને માટે આ વિધિવત ભણવું પડે છે. પરિપ્રશ્ન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ. એ જ્ઞાનનો એ ઉપદેશ ચોક્કસ તને કરશે. જ્ઞાની ન તત્વદર્શી ન, જે જ્ઞાની અને તત્વદર્શી હોય વધારે કહેવાની જરૂર નથી, એ તને એનું જ્ઞાન આપશે. તો આ વિધિવતમાં આ બધું આપણે જ્યાં સજાગ થવાનું છે એમ વાત તમને કરી દીધી. અર્થાત પરમાત્મા હવે વિધિ રૂપે, કઈ વિધિ રૂપે? હવે કે છે પરમાત્મા આવા છે એટલે કે વિજયાત્મક રીતથી, વિધિવત વિજયાત્મક રૂપથી, વિજયથી પરમાત્મા આવા છે એટલે કેવા છે? તો કે પરમાત્મા સત્ય છે. આ તમને ક્યાંથી જ્ઞાન મળશે? તો કે ઉપનિષદમાંથી. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન બ્રહ્મવિદાપ્નોતિ પરમ તદેચા સુક્તા. બ્રહ્મવિદ આપનોતિ પરમ. તે પરમાત્મા કેવો છે? વિધેયાત્મક રીતે. કેવી રીતે કહું? તો કે ભાઈ છે કેવો છે? તો કે સત્ય છે, ત્રણે કાળે રહેવા વાળો છે, અપરિવર્તનશીલ છે, એનાથી જ જ્ઞાન થઈ શકે એમ છે. એ જ માત્ર એક અનંત તત્વ છે, ચેતન તત્વ છે. તો પરમાત્મા આવો છે. ટૂંકમાં શાસ્ત્રની ભાષામાં તમને જો સમજવું હોય તો પરમાત્માને એના સ્વરૂપ લક્ષણોથી જાણો. આ એના સ્વરૂપ લક્ષણ છે. સ્વરૂપ લક્ષણ એટલે શું? કે એ લક્ષણ એની અંદર હંમેશ માટે રહેતા હોય એને
સ્વરૂપ લક્ષણ કહેવાય. તો પરમાત્માને એના સ્વરૂપ લક્ષણથી પહેલા જાણી લો, સ્વરૂપ લક્ષણનું જ્ઞાન લઈ લો, બરાબર. અને પછી અહીંયા કહે છે એવા ભાવથી તથા એવો ભાવ પરમાત્મામાં રાખો નિષેધ રૂપે, અર્થાત પરમાત્મા આવા પણ નથી, પરમાત્મા આવા પણ નથી એવા ભાવે પરમાત્માને જાણો. એવા ભાવથી એટલું જ જાણવું જરૂરી છે કે પરમાત્મા જ સર્વદેશ અને સર્વકાળમાં વિદ્યમાન છે. આવી મારી સર્વત્ર સ્થિતિ છે. આત્માનું તાત્વિક સ્વરૂપ જાણવા ઈચ્છતા પુરુષે એટલું જ જાણવાનું છે કે શું જાણવાનું છે? નિષેધથી કેવી રીતે જાણવાનું હું વાત કરું એ પહેલા હું ફરી આ બીજું જે ટ્રાન્સલેશન છે એ વાંચું છું આના આ જ શ્લોકનું, કારણ કે મારે તમને અન્વય અને વ્યતિરેકની પણ વાત કરવી છે. આત્માનું તાત્વિક સ્વરૂપ જાણવા ઈચ્છતા પુરુષે એતાવત દેવ જિજ્ઞાસમ તત્વ જિજ્ઞાસુ આત્મનઃ, એટલું જ જાણવાનું બસ છે કે અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા, પરમાત્મા સર્વત્ર સર્વદા સર્વકાળે છે. બસ એટલું જ જાણવાનું છે કે જે વસ્તુ અન્વય અને વ્યતિરેકથી સર્વ સ્થળે સર્વદા છે તે જ આત્મા છે. આટલું જાણવાનું છે. અલ્ટિમેટલી પરમાત્માને શું કેવું છે કે પરમાત્મા આવો છે આવો છે આવો છે તમે જાણી લો, અને પ્રેઝન્સ માત્ર પરમાત્માની છે. જાગ્રત અવસ્થા ઉડી ગઈ એટલે જાગ્રત અવસ્થાના બધા ભોગ ઉડી ગયા, કર્મ ઉડી ગયા, આસક્તિ ઉડી ગઈ, વિષયો જતા રહ્યા, એટલે આટલું તો માઇનસ થઈ જ ગયું. સ્વપ્ન અવસ્થાના સૂક્ષ્મ ભોગ પણ માઇનસ થઈ ગયા, તંદ્રા પણ માઇનસ થઈ ગઈ, સુષુપ્તિ અવસ્થાનો નિષેધાત્મક જે આનંદ છે એ પણ જતો રહ્યો. હવે પ્યોર તમે સેલ્ફ રીતે પ્યોર જ બચ્યા. એ તમે કોણ છો? જે હું ડિરાઈવ કર્યો ને તમારા દાખલાથી, એ હું કેવો છે? તો એ હું ને પરમાત્મા આવો છે આવો છે આવો છે, એ બધા જે તમે એટ્રીબ્યુટ ભણ્યા ને તમારા હું ઉપર લગાડો. સત્ય છે, જ્ઞાન છે, અનંત છે, સર્વત્ર છે, સર્વકાળ છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, એવી રીતે આવો છે આવો છે અને આવો હું છું, આવો મારી અંદર બેઠેલો છે. પણ અહીંયા કહ્યું છે કે આવો નથી, પરમાત્મા આવા પણ નથી, આવા પણ નથી, એવા ભાવથી પણ એટલું જ જાણવું જરૂરી છે. તો પરમાત્મા આવા કેમ નથી? તો કે આ હું જે છું, આ હું નો કોઈ આકાર ખરો? તો કે ના, પરમાત્મા નિરાકાર છે. જ્યાં ન આવે નિષેધાત્મક, આ નથી આ નથી, આ મારી અંદર જે પરમાત્મા બેઠો છે એનું કોઈ નામ છે, આ હું નું કોઈ નામ છે? તો કે નામ નથી. એનો જન્મ છે? તો કે ના, અજન્મા છે. જો બધું નથી નથી, અજન્મા, નેતિ નેતિ આવી ગયું. અજન્મા છે, અરૂપ છે, અલિંગમ, અરસ્વમ, અદીર્ઘમ, અલોહિતમ, અરૂપમ, અપિતમ, અગંધમ, અવ્યપદેશ્યમ, અલક્ષણમ, અચિંત્યમ. કેવો છે? પાછું છે ઉપર આવી જાઓ. એકાત્મ પ્રત્યય સારમ, પ્રપંચોપશમમ, શાંતમ, શિવમ, અદ્વૈતમ, ચતુર્થમ મન્યંતે સ આત્મા સવિજ્ઞાન. એટલે આખા શાસ્ત્રમાં જેટલા હકારાત્મક છે અને જેટલા નકારાત્મક વિશેષણો છે એ તમારા હું પર લગાડી દો, તમે બ્રહ્મ. આ રીતે પરમાત્માને જાણ્યા બાદ કે છે કે એવા ભાવથી એટલું જ જાણવું જરૂરી છે. હવે પરમાત્મા કન્ક્લુઝન આપે છે કે એવા ભાવથી એટલું જ જાણવું, એને કેને પ્રકારે તું એટલું જાણી લે કે સર્વત્ર મારી જ સત્તા છે, ઓનલી આઈ એક્ઝિસ્ટ. તું એટલું જ ખાલી જાણી લે. જાણવું જરૂરી છે કે પરમાત્મા જ સર્વદેશ અને સર્વકાળમાં વિદ્યમાન છે. ધેટ્સ ઓલ. એતાવદ એવ. પરમાત્મા કહે ધેટ્સ ઓલ, મારે તને આટલું જ જણાવવું છે, બીજું કઈ તું નહીં જાણે તો કઈ નહીં, પણ હું સર્વત્ર સર્વદેશમાં સદાકાળ વિદ્યમાન છું એવું જ તારે માનવું જોઈએ. હવે અન્વય અને વ્યતિરેકની થોડી વાત કરીએ. અન્વય અને વ્યતિરેકથી સર્વદા સર્વ સ્થળે છે એવું તમારે જાણવાનું છે. હવે આ અન્વય અને વ્યતિરેક જે છે એ પારમાર્થિક આ વેદાંતની પરિભાષામાંની એક પરિભાષા છે. વેદાંતની એક લેંગ્વેજ છે. તમને આ શબ્દ સાંભળીને એવું થાય કે આ કંઈક અઘરું છે, પણ અઘરું નથી. આ વિધેયાત્મક અને નિષેધાત્મક રીતે જેમ બ્રહ્મને પ્રસ્થાપિત કરીએ એની જે એક આ રીત છે. દાખલો આપીને સમજીએ તો આપણે સરળતાથી એને સમજી શકીશું, અને શાસ્ત્રમાં એની જે ડેફિનેશન આપી છે એથી પણ હું આપણે સમજાવવાની કોશિશ કરી. એક દ્રષ્ટાંત લઈએ કે ઘડો છે અને માટી છે. હવે મને કહો કે એક માટીનો ઘડો મારી પાસે છે, એમાં માટી શું છે અને ઘડો શું છે એટલું તમે જો કહી શકો તો અન્વય વ્યતિરેક હમણાં સમજી જશો.
માટી શું છે? કારણ છે. બસ આ ટર્મિનોલોજી મારે જોઈતી હતી, કામ આપણું આગળ ચાલે. માટી કારણ છે અને ઘડો કાર્ય છે. હવે અન્વય એટલે શું? કાર્યમાં કારણનું હોવાપણું એ અન્વય. અને હવે વિચારો, આ ઘડાના દ્રષ્ટાંત લઈને કે કાર્ય શું છે? તો કે ઘડો. ઘડાની અંદર માટી છે કે નહીં? તો કે ઘડાની અંદર માટીનું હોવાપણું એ માટીનો અન્વય થયેલો અંદર કહેવાય. એમ આપણા શરીર મન બુદ્ધિનો સંઘાત છે, એની અંદર પરમાત્માનું હોવાપણું એને પરમાત્માનો અન્વય થયેલો કહેવાય. અને અહીંયા કૃષ્ણ ભગવાન કહે છે કે અન્વય વ્યતિરેકાભ્યામ, અન્વયથી તું મને જાણ, એટલે કે તારા આ શરીર મન બુદ્ધિના સંઘાતમાં હું છું એવી રીતે મને જાણ. પણ કેવી રીતે છું? જેમ આકાશ છે અને નથી એવી રીતે હું છું. જેમ રાહુ છે પણ દેખાતો નથી એવી રીતે હું છું. જેમ બીજ અંકુરવત હું છું, પ્રતિબિંબત હું છું, આવી રીતે તું મને વિવિધ રીતોથી જાણ, પણ આવી રીતે અન્વયથી જાણ. હવે વ્યતિરેક, આ ઘડો ફૂટી ગયો. ઘડા વગર ઘડો ફૂટી ગયો કે ઇન એબ્સન્સ ઓફ ધીસ સ્પોટ. આ ઘડો નહોતો ત્યારે માટી હતું કે નહીં? તો કાર્ય વગર પણ, કાર્યના જતા રહેતા કે કાર્ય વગર પણ માટીનું એવું ને એવું હોવું એ માટીનો ત્યાં વ્યતિરેક છે. કાર્ય નથી, એબ્સન્સ થઈ ગઈ. એકમાં નેગેશન આવે કે કાર્ય નથી તો પણ કારણ પોતાને એવું ને એવું રાખી શકે છે. આ શરીર મન બુદ્ધિનો સંઘાત ન હોય તે છતાં પણ આત્મા તો એવો ને એવો રહેવાનો જ છે. એ વ્યતિરેક, એ આત્માનો વ્યતિરેક. હવે પંચદશીકારે તત્વ વિવેક નામના પ્રકરણમાં 38મા શ્લોકમાં આની વ્યાખ્યા આપેલી છે. એ શાસ્ત્રની વ્યાખ્યા પ્રમાણે હવે આપણે એને સમજવાની કોશિશ કરીએ. અભાને સ્થૂલ દેહસ્ય, એટલે કે આ સ્થૂળ દેહનું જ્યારે અભાન હોય, સ્થૂળ દેહને જ્યારે હું જાણતી ન હોઉં તો એવું કઈ અવસ્થામાં બને ભાઈ? તો કે સ્વપ્ન અવસ્થામાં. તો કે છે અભાને સ્થૂલ દેહસ્ય સ્વપ્ને યદ ભાનમાત્મનઃ. તે કે છે સ્વપ્ન અવસ્થામાં સ્થૂળ દેહનું ભાન ન હોવા છતાં આત્માનું ભાન હોય છે કે નહીં? સૂક્ષ્મ જે મન જે છે, સ્વપ્ન સૃષ્ટિ ક્રિએટ થાય છે. સ્વપ્ન જોતી વખતે તમે શું કહો છો? કે હું આ સ્વપ્ન જોઉં છું. ઉઠ્યા પછી પણ તમે શું કહો છો? કે મેં આ સ્વપ્ન જોયું અને હું આ સ્વપ્નને કન્ટિન્યુઅસલી અનુભવતો હતો. આઈ વોઝ એક્ઝોસ્ટિંગ ધીસ ડ્રીમ સ્ટેટ, આઈ વોઝ એન્જોયિંગ ઇન ધીસ ડ્રીમ સ્ટેટ. સ્વપ્ન અવસ્થાને હું ભોગવતો હતો. એટલે સ્વપ્ન અવસ્થાને હું ભોગવતો હતો. એવો જે ભોગવનાર એ કોણ છે? તો કે આત્મા. કારણ કે શરીર નહોતું ભોગવતું, શરીર તો સૂઈ ગયું હતું. શરીરને કોઈ પણ પ્રકારના સ્પંદન થતા નહોતા, તો પણ અંદર કંઈક સૃષ્ટિ રચાયેલી હતી. માટે સ્થૂળ દેહનું અભાન હતું ત્યારે પણ આત્મા તો અંદર હતો, અનુભવ કરતા તો કોઈ હતો, સ્વપ્ન દ્રષ્ટા કોઈ હતો. એટલે સ્વપ્ન દ્રષ્ટાનો ત્યાં અન્વય થયો, આત્માનો ત્યાં અન્વય થયો એવું કહેવાય. કે છે અભાને સ્થૂલ દેહસ્ય સ્વપ્ને યદ ભાનમાત્મનઃ તો અન્વયઃ, એને અન્વય થયેલો કહેવાય. હવે વ્યતિરેકની કે છે કે તદ ભાને અન્ય અનઅવભાસનમ તથા આત્માના ભાન સમયે હવે કઈ નેગેશન આવવું જોઈએ. જેમ કાર્ય જતું રહે તો પણ પેલો કારણ રહે છે, એમ હવે કોઈ નેગેશન આવવું જોઈએ. કયું નેગેશન આવવું જોઈએ? તો કે છે આત્માના ભાનના સમયે. આત્માનું ભાન કયું? તો કે સ્વપ્ન દ્રષ્ટા સ્વપ્ન જોતો હતો. સ્વપ્ન દ્રષ્ટા પોતાનું ભાનથી સ્વપ્ન જોતો હતો એ સમયે એબ્સન્સ કોની હતી? તો કે સ્થૂળ દેહનું જે અભાન હતું એને વ્યતિરેક કહેવામાં આવે છે. હવે તાત્પર્યમાં એટલી જ વાત કરવાની કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિની અવસ્થા, આ ત્રણેય અવસ્થામાં જાગ્રતમાં હું આ જુદા જુદા ભોગને ભોગવું છું. એ ભોગવનારો કોણ? તો કે ભોગવનારો એનો સાક્ષી હું. આનો અર્થ હું કેરી ફોરવર્ડ થઈને સ્વપ્નમાં પણ સૂક્ષ્મ ભોગનો ભોગતા થયો અને આનો આ જ હું સુષુપ્તિમાં પણ હુંનો નિષેધાત્મક ભોગનો ભોગતા થયો, જાણનાર થયો. સુષુપ્તિમાંથી બહાર આવીને આપણે કહીએ છીએ કે હું કેવી રીતે સૂતો મને ખબર નથી. તો આ ત્રણેય અવસ્થા રહેવા છતાં પણ ત્રણેય અવસ્થાથી અળગો રહીને એના સાક્ષી રૂપ જે આત્મા હતો એ આત્માનો અન્વય થયેલો કહેવાય. કે આ ત્રણ અવસ્થા છે અને આત્મા અન્વય રૂપે અહીંયા બેઠો છે. હવે વ્યતિરેકમાં જુઓ, અન્વય
શું છે કે અન્વય હોય કે વ્યતિરેક હોય, આત્મા એવો ને એવો જ રહેવો જોઈએ. એબ્સન્સ થાય તો શરીર મન બુદ્ધિનું થાય, એબ્સન્સ થાય તો અનાત્માનું એબ્સન્સ થાય. આ તો એવો ને એવો જ રહે. તો હવે વ્યતિરેકમાં આત્માને પ્રૂવ કરવાનો છે. અન્વયથી પ્રૂવ કર્યો કે ત્રણેય અવસ્થા છે અને આત્મા છે, અન્વયથી પ્રૂવ થઈ ગયો. હવે ત્રણેય અવસ્થાની એબ્સેન્ટમાં જો આત્મા રહેતો હોય તો એ ખરો આત્મા, તો વ્યતિરેકથી પણ પ્રૂવ થયેલો કહેવાય. કે ત્રણેય અવસ્થાની એબ્સેન્ટમાં તો મરી જઈએ, ઉડી જઈએ. તો કે ના, ચોથી અવસ્થા છે. ચોથી અવસ્થા એટલે કઈ છે? તો કે સમાધિ અવસ્થા, તુરીય અવસ્થા, નિર્વિકલ્પ સમાધિ, એ તુરીય અવસ્થા છે. સમાધિની વ્યાખ્યા આપતા શંકરાચાર્યજીએ ખૂબ સુંદર કહ્યું છે. નિર્વિકાર તયા વૃત્ત્યા બ્રહ્માકાર તયા પુનઃ વૃત્તિમ વિસ્મરણમ સમ્યક સમાધિર જ્ઞાન સંગીત. આ સમાધિ અવસ્થાની વાત છે, ખાલી આમ લાગેલી સમાધિ નહીં. આ સમાધિ અવસ્થામાં શું થાય છે કે નિર્વિકાર તયા વૃત્તિ નિર્વિકારી બને છે, કોઈ પણ વિષયોને જોતી નથી. હવે જાગ્રત અવસ્થા એટલે શું? જાગ્રત અવસ્થાને એક જ વાક્યમાં મારે વર્ણવવી હોય તો કે વૃત્તિ વાળી અવસ્થા. એટ અ ટાઈમ કોઈ પણ પ્રકારની વૃત્તિ નામ આકારની ઉભી થયેલી હોય એને જાગ્રત. અને સારું, હું જાગું છું તો વૃત્તિ નહીં ઉભી થયેલી હોય તો તું તંદ્રામાં છે. ધેટ ઇઝ નોટ યોર જાગ્રત અવસ્થા. તમે કહો કે હું આમ જ બેસું, નામ અને આકાર જો નથી લાગતા તો કાં તો તમે સમાધિમાં છો, કાં તો તુરીય અવસ્થામાં છો, કાં તો તંદ્રા અવસ્થામાં છો, કાં તો કઈ નશો થયો છે. આ ચારમાંથી બીજું કઈ હોઈ શકે નહીં. જાગ્રત મીન્સ વોટ? ધેટ મીન્સ જાગ્રત મીન્સ વોટ? કે કોઈ પણ નામ અને આકારનું ભાન હોવું. બરાબર? આપણે શું ડિરાઈવ કરીએ છીએ? નિર્વિકાર અવસ્થા હોઈ શકે છે. સારું, હવે મને આ એક અવસ્થા છે, મને નામ અને આકારનું ભાન થતું નથી. સ્થૂળ નામ, મોટા નામ અને આકારનું ભાન થતું નથી. મારી આંખો બંધ છે પણ મને નાના નાના નામ અને આકારનું ભાન થાય છે. આ હું ઊંઘી ગઈ છું તો પણ કંઈક મને અનુભવાય છે. એ શું છે? એ સ્વપ્ન. એટલે સ્વપ્ન અવસ્થાની પિક્યુલરિટી શું છે? સ્વપ્ન સ્થાન તૈજસઃ સૂક્ષ્મ ભૂક. આ જે સ્વપ્ન અવસ્થાની આખી ડેફિનેશન આપી છે, જ્યાં ગિરિધર માંડુક્ય ઉપનિષદમાં ખૂબ સુંદર વાત કરી છે. એકોનવિંશતિ મુખ, આટલા મુખવાળો છે ને આ બધું છે એવો. તો સ્વપ્ન અવસ્થાનો અનુભવ કેવી રીતે છે? એક જ સેન્ટેન્સમાં. તો કે ત્યાં સૂક્ષ્મ ભોગો ભોગવાય છે. સૂક્ષ્મ ભોગની પ્રેઝન્સ એટલે સ્વપ્ન અવસ્થા. સૂક્ષ્મ ભોગ એબ્સેન્ટ હોય તો કાં તો જાગતો હોય કાં તો સુષુપ્તિ હોય. બરાબર? જ્યાં સુધી આપણને આત્માનું આભાન છે ત્યાં સુધી તમે એવું જ કહેશો. હવે અહીંયા જાગ્રતના નામ અને આકારના ભોગ નથી, સ્વપ્નના નથી, સુષુપ્તિમાં એબ્સન્સ છે આ બંનેની. તો સુષુપ્તિ અવસ્થા એ સમાધિ થઈ કે નહીં? કારણ કે તમે કહો છો કે આ સમાધિ કે તુરીય અવસ્થામાં આપણે વ્યતિરેકથી જાણવાનું છે કે જ્યાં જાગ્રત પણ નથી, સ્વપ્ન પણ નથી, સુષુપ્તિ પણ નથી, છતાં પણ આત્મા છે. આ આત્માનો વ્યતિરેક થયો. વ્યતિરેક એટલે આની એબ્સન્સમાં પણ છે. તો આની એબ્સન્સમાં એ ક્યાંથી હોય? ડિરાઈવ કરો. તો કે સુષુપ્તિ અવસ્થામાં કન્ડિશન શું છે કે નામ અને આકારનું કોઈ પણ જ્ઞાન ભાન ન હોવું જોઈએ. એટ ધ સેમ ટાઈમ સૂક્ષ્મ ભોગ પણ નહીં હોવા જોઈએ. એટ ધ સેમ ટાઈમ સુષુપ્તિની અંદર જે નિષેધાત્મક આનંદ જે છે, સુષુપ્તિની અંદર શું છે? સુષુપ્તિ અવસ્થામાં આ બંને, આ નામ આકાર તો નથી, સ્થૂળ કે સૂક્ષ્મ, પણ એ નામ આકારનું ભાન પણ નથી. આત્માનું પણ ભાન નથી, નામ આકારનું પણ ભાન નથી. બરાબર? એટલે સુષુપ્તિ અવસ્થાને સમાધિ અવસ્થા ન કહેવાય, આત્મ સાક્ષાત્કારની અવસ્થા ન કહેવાય. તો હવે આટલા ક્લુ આપી દીધા પછી તમે વિચારો કે હવે કેવી અવસ્થા હશે કે જેમાં જાગ્રતના નામ આકારના વિચાર ન હોવા જોઈએ, એટ ધ સેમ ટાઈમ સ્વપ્નના સ્થૂળ ભોગો પણ ન હોવા જોઈએ, એટ ધ સેમ ટાઈમ સુષુપ્તિનું નકારાત્મક અજ્ઞાન પણ ન હોવું જોઈએ, ન જાણવાપણું પણ ન હોવું જોઈએ. એટલે આ કેવી અવસ્થા છે કે હું જાગું છું છતાં પણ કોઈ પણ નામ અને આકાર સાથે હું તાદાત્મ્ય નથી કરતી, પણ હું એટ ધ સેમ ટાઈમ ઊંઘીને સૂક્ષ્મ ભોગ પણ નથી કરી શકતી, એની સાથે પણ સૂક્ષ્મ ભોગ સાથે પણ તાદાત્મ્ય નથી, અને જાણું છું કે હું જાગ્રતના નામ આકાર સાથે ટોટલી ડિટેચ છું. મને ભાન છે મારી અંદરની નામ અને આ જાગ્રત અને સ્વપ્ન અવસ્થા નથી એનું મને ભાન હોવું, એ ચોથી તુરીય અવસ્થા. જ્યાં ભાન હોવું,
નામ અને આકાર સાથે વિચાર નહીં, તાદાત્મ્ય નહીં, સંપૂર્ણ જાગ્રત અવસ્થા છતાં પણ ભાન હોવું, એ તુરીય અવસ્થા, એ સુષુપ્તિ અવસ્થા, એ સમાધિ અવસ્થા. અને માટે કહ્યું છે કે નિર્વિકાર તયા વૃત્ત્યા. આ જે સમાધિની જે વૃત્તિ જે છે એ તમે કઈ રીતે પ્રાપ્ત કરી શકો, એને માટે આખી અપરોક્ષાનુભૂતિ ભણવી પડે. અને તમે આ શ્લોક સુધી જ્યાં આવો ત્યાં તમને ખબર પડે કે આ નિર્વિકાર, શરીરની અંદરથી, મનની અંદરથી, બુદ્ધિની અંદરથી વિકાર કાઢી નાખો. સૌથી પહેલો વિકાર શું છે? તો કે હું જન્મવા વાળો, હું મરણશીલ, હું રોગ વાળો, હું હૃષ્ટપુષ્ટ, આવા જે વિકારોને પોતાના ઉપર જે હું તરીકે લઈ લીધા એને કાઢી નાખો. એટલે નિર્વિકાર તમે થઈ ગયા. શરીરના માધ્યમથી મનના વિકાર કાઢી નાખો. રાગ, દ્વેષ, અભિનિવેશ, લોભ, ક્રોધ, અસૂયા, ઈર્ષ્યા, આ બધા મનના વિકાર કાઢી નાખો તો નિર્વિકાર થયા. અને બુદ્ધિનો જે અહંકાર છે, કર્તા ભાવ છે, ભોગતા ભાવ છે, આ મેં કર્યું, આ મારે લીધે છે, આ નિર્ણય મારા છે, આ બધા વિકારો કાઢી નાખ્યા. આટલું તમે તમારા જીવનમાં એબસેન્ટ કરી નાખશો ને, એટ ધ સેમ ટાઈમ, આજે શરીરનું કાઢ્યું, કાલે મનનું ને કાલે બુદ્ધિનું, તો એ નહીં થાય. એટ ધ સેમ ટાઈમ આ ત્રણેય વિકાર કાઢી નાખો તો તમે નિર્વિકાર બની ગયા. આ નિર્વિકાર વૃત્તિ પણ ઇનફ નથી સમાધિ માટે. હવે આને બ્રહ્માકાર બનવી પડે કે ભાઈ આ નિર્વિકાર જે વૃત્તિ જે છે, અત્યારે હું એકદમ સરીન શાંત ફીલ કરું છું, તો આ શાંતિ પેલા પરમાત્માની છે. જેમ બ્રહ્માજીને પરમાત્મામાંથી ઉત્પન્ન થયા તો એ પરમાત્માના આશીર્વાદની જરૂર પડી, એમ આ મારી નિર્વિકાર વૃત્તિ છે એ વળી બ્રહ્માકાર છે, એને બ્રહ્મ કહેવાય, એને સત્યમ જ્ઞાનમ અનંતમ કહેવાય. એમ જેટલા વિધેયાત્મક બ્રહ્મના વાક્ય તમે સાંભળ્યા એ બધા એની ઉપર થોપો ત્યારે બ્રહ્માકાર વૃત્તિ બને. આ જુઓ. અને બ્રહ્માકાર વૃત્તિ બન્યા પછી બ્રહ્માકાર તયા પુનઃ વૃત્તિમ વિસ્મરણમ સમ્યક. અને જયારે હું આ બ્રહ્મ છું એ વૃત્તિનું પણ ભાન જતું રહે છે. એટલી પણ આઈડેન્ટિફિકેશન રહેતું નથી, એટલું પણ અલગ નથી રહેતું. અખંડ આકાર વૃત્તિ કહેવાય. મેં મારા દ્વારા મને જ જાણ્યો, આટલું પણ રહેતું નથી, આટલું પણ પોતાનાથી ડિટેચ નથી થવાતું. વૃત્તિમ વિસ્મરણમ સમ્યક. વૃત્તિનું વિસ્મરણ સમ્યક રીતે થઈ જાય છે, હંમેશ માટે થઈ જાય છે. વિસ્મરણ સમ્યક સમાધિ, આને જ્ઞાનીઓની સમાધિ. અને આ જ્ઞાનીઓની સમાધિથી વ્યતિરેક થઈને કૃષ્ણ ભગવાન કહે છે કે હે બ્રહ્માજી, આવો વ્યતિરેક કરીને સમજો કે હું આ કૃષ્ણ છું અને જે તમારી અંદર એવો ને એવો જ રહેલો છું. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ સાથે મને કોઈ મતલબ નથી. એટલે જાગ્રતમાં આ જ કર્મ કરવા તો પરમાત્મા મળે, સ્વપ્નમાં આ જ કર્મ કરવા, દેશ આ જ હોવો જોઈએ, કાળ આ જ હોવો જોઈએ. આ બધા બંધનમાંથી પરમાત્મા આપણને છોડી દે છે. માટે શંકરાચાર્યજી જયારે આ જાણી જાય છે, આ સિક્રેટ, ત્યારે ગાય છે જાતિ નીતિ કુલ ગોત્ર દુર્ગમ નામ રૂપ ગુણ દોષ વર્જિતમ. ક્યાં પડ્યો છે તું? અહીંયા તો પરમાત્મા કઈ નથી મને દેખાતું ઉપરથી. તો તને આ બધું કેમ દેખાય છે? દેશ કાલ વિષયાથી વર્તિયત બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની. આ ભાવ તું પ્રાપ્ત કર. અજ્ઞાન અવસ્થામાં જો કહીએ કે હું આ બ્રહ્મ છું તો વિચારી લેવું કે હાઉ મચ ઇમ્પોર્ટન્ટ એન્ડ સિરિયસ ઇટ ઇઝ ટુ બીકમ બ્રહ્મ. આ રીતે ખૂબ સજાગતાથી કે છે અન્વયની અનુવૃત્તિ રૂપ અને વ્યાવૃત્તિ રૂપ જે વ્યતિરેક શીખ્યા એનાથી પરમાત્મા એ જ કે છે કે જાણવાનું બસ આટલું જ છે. એતાવાન એવ. પરમાત્મા પોતે જયારે એતાવાન એવ કહેતા હોય ત્યારે વક્તાને કોઈ અધિકાર નથી કે પરમાત્માથી આગળ વધીને એ બોલી શકે. એટલે પરમાત્માના શબ્દો પાછા એતાવદેવ જિજ્ઞાસમ તત્વ જિજ્ઞાસુનાત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. આવી રીતે સર્વત્ર સદા એ પરમાત્માને જ વિલસી રહેલો તમે સદાકાળ જોયા કરો. એવી જ પરમાત્મા અને ગુરુજનોને પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વસુદેવસુतं દેવં કંસચાણૂરમર્દनं દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાત્વમહં વંદે પરમાનંદમાધવં પરમાનંદમાધવં. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.